અંડર આર્મ્સની જે સ્કિન છે એ ડાર્ક પડી જતી હોય તો એ કેમ થાય છે અને એની ટ્રીટમેન્ટ માટે કે એનાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ, તો આજે આપણે આ વિડીયોમાં એ રીતે જાણીએ. તો હું છું ડૉક્ટર નિતિશા અગ્રવાલ, સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક, કુડાસન, ગાંધીનગરમાં એઝ અ સ્કિન એન્ડ હેર સ્પેશિયાલિસ્ટ પ્રેક્ટિસ કરું છું. તો દોસ્તો, અમારા ત્યાં ઘણા બધા પેશન્ટ, સ્પેશિયલી યંગસ્ટર પેશન્ટ્સ આવતા હોય છે વિથ અ કમ્પ્લેન કે મારા અંડર આર્મ્સ મેડમ ડાર્ક થઈ ગયા છે અને હવે એ સરખા થઈ શકે છે કે નથી થઈ શકતા. તો સૌથી પહેલાં તો આપણે કારણો જાણીએ કે અંડર આર્મ્સની જે સ્કિન છે એ ડાર્ક કેમ થઈ જતી હોય. તો એમાં સૌથી પહેલું રીઝન છે કે જો તમને ત્યાં હેર ગ્રોથ વધારે હોય અને તમે રિપીટેડલી ત્યાં વેક્સિંગ અથવા શેવિંગ કરતા હો કે હેર રિમૂવલ ક્રીમ્સ યુઝ કરતા હો તો એના લીધે થઈ શકે છે. બીજી વસ્તુ છે કે ફ્રિક્શન, કે જો તમે ટાઈટ કપડાં પહેર્યા હોય કે તમારે એક્સરસાઇઝ કે પરસેવો વધારે થતું હોય તો તમારે કપડાનું કે એનું ઘસારો થતો હોય તો પણ તમને તકલીફ થઈ શકે છે. ત્રીજી વસ્તુ કે જો તમે ડિઓડ્રન્ટ, રોલ-ઓન્સ કે પછી પરફ્યુમ્સ ડાયરેક્ટલી તમારી સ્કિનને અડીને લગાડો છો તો એની એલર્જીના લીધે પણ તમારા અંડર આર્મ્સ ડાર્ક થઈ શકે છે. અને ચોથું રીઝન છે કે જો તમારું વજન વધારે હોય, તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કે ડાયાબિટીસ હોય તો પણ તમને આ તકલીફ થઈ શકે છે, જેને એકેન્થોસિસ નાઇગ્રિકન્સ કહેવામાં આવે છે. હવે આ વસ્તુથી તમારે બચવા માટે સૌથી પહેલી વસ્તુ શું કરવી જોઈએ કે ફ્રિક્શન જેટલું બને એટલું ઓછું રાખવાનું. એટલે જો તમને જીમમાં જવાની હેબિટ હોય કે તમને સ્વેટિંગ વધારે થતું હોય તો હાઇજીન સારું રાખવાનું, લૂઝ કોટનના કપડાં પહેરવાના, બને ત્યાં સુધી ટાઈટ કપડાં કે નાયલોન પોલિસ્ટરના કપડાં નહીં પહેરવાના, ત્યાં ઘસારો ના આવે એનું ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ કે જો તમારી સ્કિન ત્યાં ડાર્ક થઈ ગઈ હોય તો એને ઘસીને કાઢવાની કોશિશ નહીં કરવાની. ત્યાં કોઈ પણ જાતના ઘરેલું ઉપચાર, સ્પેશિયલી બ્લીચિંગ એજન્ટ્સ છે કે લેમન છે, બેકિંગ સોડા છે, એ બધું યુઝ ના કરવું જોઈએ, નહીં તો ઇરિટેશનના લીધે ત્યાં ડાર્કનેસ વધી શકે છે. ત્રીજી વસ્તુ છે કે જો તમારું વજન વધારે હોય, ડાયાબિટીસ હોય કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય તો તમારે લાઇફસ્ટાઇલ, ડાયટમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું પડશે, વેઇટ લોસ કરવું પડશે, રેગ્યુલર એક્સરસાઇઝ કરવું પડશે. અને સૌથી છેલ્લે કે જો તમને હેર ગ્રોથ ત્યાં વધારે હોય તો રિપીટેડલી વેક્સિંગ અને શેવિંગ કરવાના એક્સેપ્શનમાં તમે લેઝર હેર રિમૂવલ માટે જઈ શકો છો. તો એનાથી પણ તમારા અંડર આર્મ્સ ડાર્ક થતાં બચી જશે, અથવા જો ડાર્ક થઈ ગયા હશે તો એ પણ લાઇટન અપ થશે અને તમારે હેર ગ્રોથ પણ તમારી ઓછી થઈ જશે. હવે જો તમારા અંડર આર્મ્સ ડાર્ક હોય તો ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. તો એ તમને એકોર્ડિંગલી ત્યાં જે છે એ સ્કિન લાઇટનિંગ ક્રીમ્સ લખીને આપશે, જેન્ટલ એક્સફોલિએટિંગ ક્રીમ લખીને આપશે, તમને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ એ બધું એક્સપ્લેન કરશે. અને જો જરૂર હશે તો તમને લેઝર્સ કે પીલ્સ માટે પણ એડવાઇસ કરશે. તો આવી કોઈ પણ વસ્તુ હોય તો ઘરેલું ઉપચાર નહીં કરવાનું, એને ઇગ્નોર નહીં કરવાનું અને તરત જ ડર્મેટોલોજિસ્ટની સલાહ લઈને એની ટ્રીટમેન્ટ લેવાની. થેન્ક યુ.